વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેક્સેશન પાર્ટ 1 ની અંદર સ્વાધ્યાયનો દાખલો 11 જોઈશું। સ્વાધ્યાયનો દાખલો 11 જે છે એમાં બે દાખલા આપ્યા છે, અ અને બ। તો બંને આપણે દાખલા કરીએ અને એમાં એ ચારે ગણવાનું છે 2024-25 ના આગામી વર્ષ માટે। તો વિચારે ગણવાનું હોય તો મિત્રો પહેલા બીએબીસી પ્રમાણે પગારની ગણતરી કરવી પડે। એમાં મૂળ પગાર દાખલામાં આપી દીધેલો છે 2,40,000 અને વાર્ષિક મોંઘવારી ભથ્થું પણ 80,000 આપી દીધેલું છે। બંનેનું ટોટલ કરી 3,20,000 એ કુલ પગાર થાય। પગાર નક્કી કર્યા પછી જ એચઆરએની ગણતરી થાય। હવે એચઆરએના 3 વિકલ્પ છે। ખરેખર મળેલ ભાડું દાખલામાં લખ્યું છે કે ઘરભાડા ભથ્થું વાર્ષિક 80,000 મળ્યું છે તો 80,000 લખ્યું છે આપણે। પછી બીજું છે પગારના 10% વધારે ચૂકવેલ તો પગારના 10% 32,000 થાય, બરાબર છે। હવે એમાં લખ્યું છે કે 96,000 ભાડું મળ્યું, તેને વાર્ષિક ભાડું 96,000 ચૂકવ્યું છે તો એ કેટલું વધારે ચૂકવ્યું છે? પગારના 10%થી 96,000 ઓછા 32,000 એટલે 64,000 એને વધારે ચૂકવ્યું છે। અને પગારના 40% ત્રીજો વિકલ્પ તો 3,20,000 ના 40% 1,28 થાય। તો મિત્રો આમાં સૌથી ઓછું 64,000 છે તો 64,000 છે એ કરમુક્ત ગણાશે। કેટલું ગણાશે? 64,000। અને કરપાત્ર કેટલું ગણાશે? તો 80,000 માંથી ખરેખર જે કરમુક્ત છે એટલે 16,000 કરપાત્ર ગણાશે। કેટલું ગણાશે? 16,000। તો મિત્રોનો જવાબ આવશે કરમુક્ત એચઆરએ 16,000 અને કરપાત્ર એચઆરએ 64,000 સૌથી ઓછું। આપણે કુલ પગાર પૂછ્યો નથી એટલે કરપાત્ર પગાર એટલે આ 3,20,000 પગાર છે એની અંદર કરપાત્ર જે 16,000 એચઆરએ છે ઉમેરવામાં આવે એટલે 3,36,000 રૂપિયા કુલ કરપાત્ર પગાર થાય। એ રીતે બ ની અંદર મિત્રો બીએડીસી ની અંદર લખેલું છે કે માસિક 80,000 એટલે કે 30,000 એટલે કે યુવરાજસિંહ ખાનગીમાં નોકરી કરે છે, એને પગાર ઉપરાંત મોંઘવારીના 50% ભથ્થું મળે છે અને એના 50% નિવૃત્તિના લાભ મળે છે। ધ્યાન રાખજો, જો મોંઘવારી 50% ખાલી કીધું હોય તો આપણે 180 360 ના 180 ઉમેરી નાખે, પણ નિવૃત્તિના લાભ માટે લખ્યું હોય તો મિત્રો 50 ના 50% કરવાનું। આ બાબત બરાબર ધ્યાન રાખજો। એટલે પગારના 50% એટલે 1,80,000 અને એના 50% નિવૃત્તિ લાભ માટે કરે છે એટલે એ બાદ મળશે એટલે 1,80,000 ના 50% 90,000 એટલે 3,60,000 ના 50% 81 થાય અને એના 50% 90,000 નિવૃત્તિ લાભ હોવાથી એચઆરએ એડ થશે, 90,000 નીકળી જશે એટલે 4,50,000 એનો કુલ પગાર થશે। ખરેખર મળેલ ભાડું લખ્યું છે કે મૂળ પગારના 25% એને ભથ્થું મળે છે। મૂળ પગાર 360 આવ્યો, એના 25% ચોથો ભાગ 90,000 એને મળે છે। પછી પગારના 10%થી વધારે કેટલું લખ્યું છે? મહિનાના 7,000 ચૂકે છે તો 12 7 84 અને પગારના 10% એટલે 45,000, 84 માંથી 45 બાદ કરો એટલે 39,000 થાય એટલે પગારના 10%થી વધારે 39 ચૂકે છે અને પગારના 40% એટલે 4,50,000 ના 40% મિત્રો 1,80,000 થાય। કેટલા થાય? 1,80,000। ત્રણમાંથી ઓછું કયું છે? 39,000 તો એ કરમુક્ત ગણાશે અને કરપાત્ર કેટલું થશે? 90 માંથી 39 બાદ થાય 51,000 કરપાત્ર ગણાશે। તો કુલ પગાર જો ગણવાનો હોય તો 4,50,000 માં 51,000 કરપાત્ર ઉમેરી તો 5,01,000 એનો પગાર થાય। મિત્રો આ મેં વધારે લખ્યું છે, ગણવાનો તમારો જવાબ આ જ છે સાચો, પણ આ તો તમને ક્યારેક કેમ કે કરપાત્ર પગાર ગણો તો આજે પગારની અંદર એચઆરએની ઉમેરણી થાય છે, એ ડીએ હોય ને ડીએમાં થાય પણ એચઆરએ આપણે ગણવું પડે, એચઆરએ ગણીને પછી એડ કરવું પડે। એચઆરએ ગણીને એડ કરો તો આપણે કરપાત્ર પગાર 5,01,000 થાય અને આમાં કરપાત્ર પગાર 3,36,000 થાય। પણ આપણે ખાલી કીધું છે કે કરપાત્ર અને કરમુક્ત એચઆરએ કેટલું થાય એટલે આપણો જવાબ આટલો જ છે, આ જવાબ નથી, બરાબર। આ જવાબ આવી શકે, મેં તમને વધારાનું કીધું છે કરપાત્ર પગાર જો કે બરાબર છે તો તમારે આ એચઆરએ પગારની અંદર ઉમેરવું પડે। મિત્રો હવે એક બે દાખલા ગણીના સાથે પણ પૂરું થશે, આવતા વિડીયોમાં એ પણ પૂરું કરશું। જય દ્વારિકાધીશ, જય સિયારામ, આવજો, જય માતાજી।